બીજી વાત કે ઘરનો જે મુખ્ય વડીલ છે એ નિર્વિવાદિત અને એક પણ જાતના ભેદભાવ વગરનો હોવો જોઈએ. તમે સમજો, બે ભાઈ હોય, દાદા હોય અને આખોય પરિવાર સાથે રહેતો હોય અને મોટો ભાઈ વધારે કમાતો હોય, ભાઈ નાનો ભાઈની કમાણી ઓછી હોય તો મોટો ભાઈ કે એ પ્રમાણે ચાલતું હોય, કારણ કે ઘરનો વ્યવહાર છે એ ભાઈ પોતે કરતો હોય. તો આવો વ્યક્તિ ભેદભાવ વગરનો હોવો જોઈએ. મેં કેટલાય પરિવારો એવા જોયા છે કે એની અંદર એવું કે અમે ભેગા તો છીએ, 8-10 જણા ભેગા છીએ, પણ બેન અમારે નાના બાળકોને અમારે કાજુ બદામ ખવડાવવા હોય ને તો ભેગા હોય ને એમાં ખવડાવાય નહીં. એટલે અમે કાજુ બદામ અમારા ઘરની અંદર, અમારો રૂમ હોય ને એની અંદર ખૂણામાં મૂકી દઈએ. તમને એવું લાગે છે કાજુ બદામથી છોકરાનું લોહી બને એમ? એટલે ભાઈ કબજિયાત ને ઝાડા થઈ જાય, લોહી ન બને આમાં. દેરાણીના દીકરા હોય ભૂખ્યા રહેતા હોય ને આપણા છોકરા કાજુ બદામના મોજ કરતા હોય, એનું લોહી બને જ નહીં. એટલે ઘરના રસોડાની અંદર એક વ્યક્તિ હોય કે એનું હાલતું હોય, અને પુરુષ ઘરની આય છે અને નથી એ જોયા. આવું છે. ધૃતરાષ્ટ્રને તમે જોયા છે ક્યાં? સિરિયલોમાં જોયા છે, મહાભારતના વર્ણનોની અંદર તમે ધૃતરાષ્ટ્રને જોયા છે. અને નથી જોયા તો કે ભાઈ રૂબરૂ અમે નથી જોયા, રૂબરૂ મેં નથી જોયા. પણ હું તમને આ વાત કરીશ ને એટલે તમને સમજાશે. આવા ધૃતરાષ્ટ્રને મેં ગલીએ ગલીએ નાકે નાકે ભાઈ જોયા છે.